નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો પહેલો પ્રશ્ન, કયા દેશ 2027 સુધીમાં ભારતનું ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહક એટલે કે PSLV પર તેનો ASSA-J1 ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે? J1 થી યાદ આવી જ જાય, આપણે જાપાનની વાત કરી રહ્યા છે, જોઈ લેવું એકવાર. તો જાપાનનું એસ્ટોરિક છે, એને ભારતના એક ન્યૂ ઇન્ડિયા લિમિટેડ છે ને એની સાથે ભાગીદારી કરી. તો જાપાન એરોસ્ટોકે 2027માં ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન માટે ASSA-J1 ઉપગ્રહ પ્રક્ષેપણની જાહેરાત કરી. આ અવકાશ પરિસ્થિતિગતમાં જાગૃતિ અને ભ્રમણ કક્ષાના ભંગાણ નિક્ષેપણના મહત્વાકાંક્ષી આગળ વધારવાનું એક મહત્વપૂર્ણ છે. અહીંયા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે ભાગીદારી કરી ઔપચારિક રીતે કરાર કર્યા છે અને આ તો કે PSLV થી લોન્ચ કરવાના છે. તો ખાસ એટલી માહિતી આમાંથી યાદ રાખવાની છે. ત્યારબાદ ઇન્સ્ટુસ્ટેટ રિયલ્ટ એવિયન જાપાન 1 એનું ફૂલ ફોર્મ થાય છે આખાનું, એ નથી યાદ રાખવાનું. અવકાશ 2027 સુધીમાં વસંત ઋતુ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેસ ધવલ સતીશ ધવલ સ્પેસ સેન્ટર છે ને ત્યાંથી ઉદ્ઘાટન કરવાના છે. જાપાન કરી રહ્યું છે, યાદ રાખવું, કરાર આગળથી થઈ ગયા. જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે, ચલણ યન છે અને PM તો કે સેરુગા ઇશિબા છે. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને રાષ્ટ્રીય પોષણમાં અભિયાન શરૂ કર્યું? તો ક્યાં? મધ્યપ્રદેશની મુલાકાતે છે મોદીજી અને ત્યાં ધારમાં જ આ બધી કર્યું. કાલ આપણે જોયું હતું એક મિત્ર પાર્ક એટલે કે મિત્ર પાર્કની સ્થાપના કરી, એ પણ ધારમાં જ કરી હતી, તો એ પણ યાદ રાખવું. તેઓએ ધાર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાને અભિયાન પ્રારંભ કર્યો, એટલે કે 2 વસ્તુ પ્રારંભ કરી. આ અભિયાન આવતીકાલથી આવતા મહિનાની 2 તારીખ સુધી દેશભરમાં આયુષ્માન આરોગ્ય મંદિર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ અન્ય સરકારી આરોગ્ય સુવિધા ખાતે શરૂ થશે. શરૂઆત ત્યાંથી કરી આખા દેશમાં હાલવાનું છે, એટલે યાદ રાખવું. સુગમ સખી ચેકપોર્ટ પર લોન્ચ કર્યું એબલેસ્ટ ડિજિટલ ચેકબોર્ડ છે. આમાં મહિલા અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રશ્ન પૂછી શકે અને એ ચેટબોર્ડ બધાને જવાબ આપશે. ટૂંકમાં મહિલાને જે બીમારી અથવા તો કોઈ કારણોથી કોઈ પ્રશ્ન હોય, સમજી લો કે કોઈને ન કહી શકતા હોય, એ આમાં પૂછી શકે. આમાં મહિલા માતૃત્વ પ્રજનન સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી શકશે. ચેકબોર્ડ 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ રહેશે. હિન્દી ભાષામાં રહેશે, તો યાદ રાખવું. રાષ્ટ્રીય આરોગ્ય મિશનની વાત કરીએ, જેનું લોન્ચિંગ 1 મે 2013ના રોજ શરૂ કર્યું હતું. 2026 સુધી છે આ શરૂ રાખવાની છે અને આના અંતર્ગત આ ચેકબોર્ડ ને રાષ્ટ્રીય પોષણ અભિયાન ને મહિનોની બધી શરૂઆત છે, એટલા માટે જોઈએ. ઉદ્દેશ્ય ભારતમાં આરોગ્ય સંભાળ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા, ચેપી અને બિનચેપી રોગને ઘટાડવા, મહિલા અને પ્રજનન માતૃત્વ સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે અને આના માટે ઘણું ખરું બજેટ પણ બહાર પાડ્યું હતું 2025-26ના બજેટમાં, તો એ પણ યાદ રાખવાનું આપણને. ત્યારબાદ ગુજરાતમાં કેટરિંગ એક્સપો 2025 આયોજિત થયો. CM ભૂપેન્દ્ર પટેલે આનું ઉદ્ઘાટન કર્યું. ક્યાં? તો કે અમદાવાદમાં કર્યું છે. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે. 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આ યોજ્યો હતો, એટલે યાદ રાખવું. ગુજરાત યુનિવર્સિટી છે, આ ગુજરાતની જોડણી જરાક આમ થાય, તો એ પણ યાદ રાખવું. એ ખાતે અહીંયા ઉદ્ઘાટન થયું અને આ ગુજરાત અમદાવાદ ને વગેરે છે, 1000 જેટલા કારીગરો અને આમાં વગેરે પ્રદર્શન કલા અને ડિઝાઇનનો વગેરે સમાવેશ થશે, જે નથી યાદ રાખવાનું. ત્યારબાદ કયો દેશ કિંમતી ધાતુ માટે હિન્દ મહાસાગરના નવા ભાગની શોધખોળ માટે એક લાયસન્સ મળ્યું છે? તો ભારતને મળ્યું છે અને આ કાસબર્ગ રીસ છે ને એનું લાયસન્સ મેળવ્યું છે ભારતે. તો ભારતે ઉત્તર પશ્ચિમ હિન્દ મહાસાગરમાં કિંમતી ધાતુના વર્ગની શોધ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સટ્ટામંડળ છે ને SAA એની પાસેથી એક લાયસન્સ અથવા તો કરાર કર્યા છે અને આ કરાર તો કે કાસબર્ગ રીઝ છે ને એના માટે થયા છે. હવે ભારત ત્યાં જશે એને શોધખોળ કરશે, જે બધી મળશે એમાં 50% કે જે ભાગ રાખ્યો હોય એ બધી કરાર થયો હતો નવી દિલ્હીમાં, એટલે યાદ રાખવું. આ કાસબર્ગ વિશે માહિતી લઈ લઈએ, જે 3 લાખ થયા, આમ તો 3 લાખ ચોરસ કિલોમીટર પટ જે હિન્દ મહાસાગરમાં ખાસ કરીને અરબ સમુદ્ર અને ઉત્તર પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલો છે. ભારતીય અરબ ટેકનો અને પ્લેટ વચ્ચે એક સીમાચિત છે.
રોઝેટ ટાપુ નજીક આવેલું છે, તો આ ટાપુ ખાસ યાદ રાખવો. રોડ્રિગ્સ ટાપુ નજીક આવેલો છે, કાસબર્ગ રીસમાં આવેલો છે. તો એ એવા પ્રશ્ન, ભૂગોળના પ્રશ્ન આવી શકે. અહીંથી જીઓગ્રાફીના ઓલરેડી આવી જ ગયા. આંતરરાષ્ટ્રીય સી બેટ ઓથોરિટીની વાત કરીએ, જેની સાથે કરાર કર્યા. 16 નવેમ્બર 1994ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક કિસ્ટન જમૈકામાં છે. અને મહાસચિવ કોણ છે? તો કે લેટ્રિસ કાલ્વેન્સ, જે બ્રાઝિલના છે. તો ખાસ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા રાજ્યના જે સ્નાતક યુવાનોને લાભ માટે નિશ્ચિત સ્વ સહકાર સહાય ભથ્થુ યોજના શરૂ કરી છે? તો બિહારમાં ચૂંટણી છે અને ત્યાં જ આવું બધી આયોજન થઈ રહ્યું છે. નીતિશ કુમારે આયોજન કર્યું. તો બિહારમાં 7 નિશ્ચય કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી નિશ્ચય સ્વ સહાય ભથ્થુ યોજના, જે કલા, વિજ્ઞાન, વાણિજ્ય પ્રવાહો, બેરોજગાર પુરુષો હોય ને અને સ્ત્રી, એ બધી માટે ઉપલબ્ધ લેશે. મુખ્યમંત્રી નિશ્ચિત સ્વ સહાય ભથ્થુ યોજના તરીકે ઓળખાવવામાં આવ્યું. આને 2 વર્ષ સુધી માસિક 1000 રૂપિયા ભથ્થું મળશે. ટૂંકમાં આ બધી બેરોજગાર છે ને એને. અને 20 થી 25 વયની જૂથોને આ મળશે, જે એમાં પુરુષ અને મહિલા બંને આવી જાય. જેઓને નોકરી, રોજગારની વગેરેની શોધ કરતા હોય ને, એના માટેની આ યોજના છે. યાદ રાખવું બિહાર. ત્યારબાદ તાજેતરમાં જ વીમા ટ્રાન્સલેટ થઈ ગયું. તો વીમા સુગમ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એરડાએ લોન્ચ કર્યું છે. શા માટે આ લોન્ચ કર્યું? તો કે બધી વીમાની કંપનીઓ છે ને, એના પોર્ટલ અંતર્ગત લાવવાની છે. તો અજય શેઠે વેબસાઇટનું અનાવરણ કર્યું. એરડાના જે જણાવ્યું, વીમા માટે ભારતીય અગ્રણી ડિજિટલ જાહેર માળખા નિર્માણનું પ્રથમ આ દ્રશ્યમાન પદાર્થ છે. આ પ્લેટફોર્મ સુવિધા રોલ-રાઉન્ડ તબકે અભિગમ આપશે. તે ઉચ્ચ સ્તરની સુરક્ષા, પાલન અને માપનીય સૂચિત કરશે. આનો ઉદ્દેશ્ય ખાસ આપણે યાદ રાખવાનો છે. આ પોર્ટલ જીવન, આરોગ્ય, મોટર, મુસાફરી, મિલકત, કૃષિ વીમા વગેરે વીમાને એક જગ્યાએ મેળવી શકે ને, એવું કરવાનું છે. આમાં વિક્રેતા, એન્જિનિયર, દલાલો, બેકો વગેરેનો સમાવેશ થાય. એક જગ્યાએથી ટૂંકમાં બધી માહિતી ભેરી કરી લેવી, એ માટે એ ડ્રાય કર્યું છે. ઇન્સ્યુલેશન્સ રેગ્યુલેટિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આની શરૂઆત થઈ હતી. ભારતીય રચના 1999માં થઈ હતી. વીમા નિયમનકારી સત્તામંડળ અંતર્ગત થઈ હતી. આનું હેડક્વાર્ટર હૈદરાબાદ, તેલંગાણામાં છે અને વૈધાનિક સંસ્થા છે, કારણ કે જો કાયદો નાખીને બહાર પાડી છે. આનું કાર્ય ભારતમાં વીમાનું ઉદ્યોગનું વગેરેનું નિયમન કરવું, એ આનું કાર્ય છે. ત્યારબાદ મેગા એન્જિનિયરી, જે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ભારતની પ્રથમ ખાનગી વ્યવહારાત્મક પેટ્રોલ અનામત માટે બોલી લગાવી. કે તો આ શું કરશે? તો આ પેટ્રોલના જે અનામતો, ઓલા ભંડારો આપણે સ્થાપીએ ને, એમાં એ ભંડાર સ્થાપશે. આનાથી શું થાય? તો ભારતમાં કોઈ દેશો સમજી લો કે આપણે રશિયામાંથી ક્રૂડ ઓઇલનું આયાત કરીએ, હવે એ બંધ કરી દે. જો કે ન કરે, કરી દે. હમણાં જો પેટ્રોલનો ભાવ વધ્યો હતો, કારણ કે અહીંયા યુદ્ધ ચાલુ હતું રશિયાનું, યુક્રેનનું, તો એ બધી બંધ કરી દે. તો આવા સંગ્રહ કરેલા આપણા ક્રૂડ ઓઇલ હોય ને, એ થોડા સમય માટે કાયમ લાગે, એના માટે છે. તો મેગા એન્જિનિયર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ભારતમાં પ્રથમ ખાનગી ક્ષેત્રે વ્યવહારાત્મક પેટ્રોલ રિઝર્વના નિર્માણને ઇન્ડિયન સ્ટેટિક પેટ્રોલ રિઝર્વ સાથે બીડ અથવા તો ભાગીદારી કરી. એક જ અર્થ થાય છે. મેલે કર્ણાટકના પાદુક ખાતે 2.5 મિલિયન મેટ્રિક ટન SPR બનાવવા અને ચાલી કાર્યભાર મેળવશે. 57,000 કરોડનો આ પ્રોજેક્ટ છે, જે વર્તમાન ને એ બધી તો કંઈ નથી જોવું, ખાલી આ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે ને, એ એક યાદ રાખવું તો રાખજો. નકર મેગા એન્જિનિયર ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારતે કોની સાથે વિશ્વ સ્તરીય બુ પોર્ટ બનાવવા માટે હાથ મિલાવ્યો છે? તો ભારતીય FOA સાથે, એટલે કે ફૂડ ઓર્ગેનાઇઝેશન ઓથોરિટી સાથે હાથ મિલાવ્યો છે. તો ભારતે FAO વિશ્વ સ્તરીય બ્લુ પોર્ટ જે માટે હાથ મિલાવ્યો. જોઈ લઈએ. બ્લુ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે ભારતીય મત્સ્ય ઉદ્યોગ વેપાર FAO સાથે ભાગીદારી કરી. આ ભારત અને સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય કૃષિ સંગઠન છે ને, એ બંને ભાગીદારી કરી. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી મંત્રાલય હેઠળ આ વિભાગ આવે છે અને એ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. એના માટે આ ટેકનિકલ સહાયનો કરાર થયા છે. આના અંતર્ગત આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દીવના વણાક બોરી, પુડુચેરીના કરાઈકલ અને ગુજરાતના જખૌ નામના 3 પાયલટ બંદરોને આના માટે એક બજેટ ફાળવ્યું છે, એનો વિકાસ કરવાના છે. આના માટે આ રોકાણ થયું છે, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. તો FAO જે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ થાય છે 16 ઓક્ટોબર, એટલે જ આપણે આ દિવસ ઉજવીએ છીએ, એગ્રીકલ્ચર ફૂડનો દિવસ. 1945માં આની રચના થઈ હતી. મુખ્ય મથક રોમ, ઇટાલી ખાતે છે અને વિશ્વ ખોરાક પુરસ્કાર આ વખતે 2025નો મેરિયોન્જા હંગેરિયા બાર્જિના છે, એને મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ પુરસ્કાર સાથે આ નિયુક્તિ પણ.
ત્યારબાદ કયા દેશે પાકિસ્તાન સાથે નાટો પ્રકારના જે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાને કરાર કર્યા છે. સાઉદી અરેબિયા કેમ માન્યું? એમાં જ માનવામાં નથી આવતું. તો સાઉદી અરેબિયાએ પાકિસ્તાન એક જ વ્યવહારાત્મક પરસ્પર સંરક્ષણ કરાર કર્યા છે. ટૂંકમાં એક ઉપર હુમલો કરો ને તો બે ઉપર હુમલો થાય. જે નાટોમાં છે ને, નાટોમાં જે પ્રકારનું એ ટાઈપનું છે આ કંઈક કરાર. તો એ બંનેમાં કોઈ પણ એક ઉપર હુમલો કરો ને તો બંને પર હુમલો થયો એવું માનવામાં આવશે. અને આ સોદો ઇઝરાયલ દ્વારા દોહા પર કરાયેલ હવાઈ હુમલાના થોડા દિવસો પછી કરવામાં આવ્યો, જેમાં યુદ્ધ વિરામ વાટાઘાટો દરમિયાન હમાસ જે વરિષ્ઠ નેતા માર્યા ગયા હતા. એવી બધી આપણે ઘટના સાંભળી જ છે. અને આ આરબ ખાતે એની કેપિટલ છે ત્યાં થયું છે. પાકિસ્તાનની વાત તો ન કરવી જોઈએ, પકડ લઈએ. કેપિટલ ઇસ્લામાબાદ છે. ચલણ તો કે પાકિસ્તાની રૂપિયો છે. નવા રાષ્ટ્રપતિ આસિફ અલ ઝરદાસી છે અને પીએમ શાહબાજ શરીફ, જે જરાય શરીફ જેવા દેખાતા તો નથી. તો કયા રાજ્ય સરકારે પીએમ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નમો ગાર્ડન અને પ્રવાસ કૌશલ્ય કાર્યક્રમ વિકાસની જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્રએ આ જાહેરાત કરી છે. આના વિશે જોઈ લઈએ. તો આ વખતે નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આપણે 17 સપ્ટેમ્બરે મનાવ્યો, એ બધીને ખ્યાલ છે. મહારાષ્ટ્રએ કાર્યક્રમની જાહેરાત કરી. નમો ગાર્ડનનો વિકાસ કરશે અને 394 મ્યુઝિયમ કાઉન્સિલ અને નગર પંચાયતોમાં 394 કરોડ, જે પ્રતિ નગરપાલિકા સ્થાનિકને 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ માટે બગીચા 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાનના નામ પર રાખવામાં આવેલ આનું નામ નમો ગાર્ડન એ જ છે. 5 ને 3 ને વગેરે જરાય કરોડમાં નથી યાદ રાખવા, આપણે યાદ રાખવું ખાલી આ. ત્યારબાદ ખતરનાક લોકશાહી વિરુદ્ધ પરિવર્તન પૂર્વ રાજદ્વારી શ્યામ શરણનું પુસ્તકનું વિમોચન થયું છે. તો નેપાળમાં જે વિરોધ ચાલી રહ્યો છે એ યુવાનોની લોકશાહીનો વિરોધ, ધારણા અને સંપૂર્ણ ખોટ, એમ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર આપણા છે એસવાય કુરેશી, એના દ્વારા એક પુસ્તક લખાયેલું છે. લોકશાહી પર ચર્ચા સંભાળ આવેલ ભૂતપૂર્વ સરદિત કર્મચારી સંશોધન, જે ભરેલું અને જણાવ્યું, એને આ પુસ્તકનું વિમોચન કર્યું છે શ્યામ શરણનું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ પુસ્તક. લખાણું કેના દ્વારા? તો કે એસવાય કુરેશી, અને એનું વિમોચન તો કે શ્યામ શરણે કર્યું છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે એક સારી એવી લાઇક કરી દેવી, કોમેન્ટ કરી દેવી. વધારે પસંદ આવે તો તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.